નાના બાળકો જ્યારે રમતા હોય ત્યારે તેમનું ધ્યાન રાખવામાં આવે તો શું સ્થિતિ સર્જાય તેનું એક ઉદાહરણ ઉત્તર પ્રદેશના ધાનેપુર ગામમાં જોવા મળ્યું, જ્યાં 5 વર્ષના મોહમ્મદ કમીલ નામના બાળકે રમતા રમતા રબરનો નાનો ટુકડો નાકમાં નાખી દીધો, જેના લીધે નાકમાંથી સતત લોહી નીકળતું રહ્યું અને આ ઘટના બાદ બાળકના માતા પિતાએ 1 મહિના સુધી ઉત્તર પ્રદેશમાં અનેક ડોક્ટર્સ પાસે સારવાર લીધી, પરંતુ દર્દનો નિવેડો આવ્યો નહીં. ત્યારે રાજકોટમાં રહેતા બાળકના મામાની સલાહ બાદ બાળકના મા બાપ તેની સારવાર અર્થે રાજકોટ લાવ્યા અને સારવાર કરાવી. આ સમયે ડોક્ટરે સર્જરી કરી બાળકના નાકમાંથી રબરનો 1 સેન્ટીમીટર નાનો ટુકડો કાઢ્યો. હાલ બાળકની તબિયત સારી છે. આ ઓપરેશન બાદ બાળકના મા બાપ અને તેના પરિવારજનોએ હાશકારો અનુભવ્યો છે. બાળકના પરિવારજનોએ આ સર્જરી બદલ અને બાળકની પીડામાંથી રાહત આપવા બદલ ડોક્ટર્સનો પણ આભાર માન્યો. મહિનાથી ડાબી બાજુના નાકમાંથી એને સતત લોહી નીકળતું હતું અને અવારનવાર દવાઓ લેવા છતાં ફરક એને જરાય જણાતો ન હતો. હવે એમના સગા અહીં રાજકોટ ખાતે રહેતા હતા. એ લોકો મારી પાસે એને ઉત્તર પ્રદેશથી લઈને આવ્યા, અહીંયા બોલાવ્યા ત્યારે. તો એને ખાસ જ્યારે અમે નાકમાં દૂરબીનમાં જોયું તો એવું જાણવા મળ્યું કે અંદર કંઈક ફસાયેલું છે. એટલે મેં સગાને પૂછ્યું કે બાળકે કંઈ નાખી દીધું છે, તો એક ના સાહેબ એવું કંઈ ખ્યાલ નથી. અને અમે જ્યારે એ કાઢ્યું ત્યારે એ આખો 1 સેન્ટીમીટર જેટલી સાઇઝનો ચેક રબરનો ટુકડો જે નાકની દિવાલ સાથે ચોટેલો હતો અને એમાં ઇન્ફेक्शन થઈને વારે ઘડી એમાંથી લોહી આવતું હતું. तो दूरबीन से वो डॉक्टर साहब ने देखा कि ये कुछ फंसा लगता है, तो उसने डॉक्टर साहब ने देखा, बोला हाँ ठीक है. फिर उसके बाद में डॉक्टर ने वो निकाला. वो रबड़ मतलब इरेजर का टुकड़ा था, वो बच्चे ने नाक में डाल लिया था. और फिर डॉक्टर साहब ने तुरंत 5 मिनट में निकाल दिया. 5 मिनट बस मुश्किल से 2 मिनट में ही निकाला होगा, बस 2 मिनट जैसा हुआ, उनको टाइम लगा होगा निकालने में. तो अभी बच्चा एकदम सही है, अभी उसको कोई तकलीफ नहीं है. વડોદરાની એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓફિસ